समायतन मूर्तन ट्रस्ट द्वारा आज आपणे 631 केम्पनी शुरुआत करीशुं। एना परिवारनो आपणे टूंकमां परिचय आपीए। 20 वर्षथी प्रकाशभाई राणीदा अने अमारी टीम ज्यारथी आ आंखनी होस्पिટલનું संभाળી ત્યાર પછી આજ સુધી ઘણા કેમ્પો થયા। આજુબાજુ વિસ્તારના અનેક દર્દીઓ મોતિયાનો રાજકોટ મુકામે ગયા અને એના જે મહેમાનો છે એને ખાસ માહિતી આપીએ। મોતિયાનો ઓપરેશન જ્યારે કરીએ છીએ ત્યારે અન્ય હોસ્પિટલમાં ડોક્ટરો પાસે 15 થી 20,000 રૂપિયાનો આપણે ચાર્જ ચૂકવવો પડે છે। ત્યારે રણછોડદાસ બાપુ અને જલારામ બાપાની કૃપાથી અમે જ્યારે કારભાર થયા આજ સુધી 19 વર્ષની અંદર એક પણ કેસ ફેલ નથી થયો અને એક પણ દર્દીની ક્યારેય પણ ફરિયાદ નથી આવી। ઈ આ કૃપાઓ સાથોસાથ બગસરા અને બગસરા બહાર આપણા બગસરા વાસીઓ કે જેઓ ગુજરાત બહાર વસતા યાદ રાખીને આપણે આ હોસ્પિટલની અંદર ખૂબ આર્થિક સહયોગ આપ્યો છે। ખાસ કરીને વસંતભાઈ રાયઠઠા કે જેઓ કરિયાણાના વેપારી હોલસેલના વેપારી અને આ વસંતભાઈ પરિવારને કોઈ ન જાણે એવું બહુ ઓછું બન્યું, પરંતુ ત્યાર પછીના દીકરા દેવીભાઈ રાયઠઠા કે જેઓને બગસરા જેસીસ ગ્રુપ કે જ્યારે અમે વર્ષો સુધી ચંદુભાઈ ને અમે બધાએ સંભાળ્યું ત્યારે જેસીસ ગ્રુપની અંદર પણ દિવેનભાઈ રાયઠાની ફરજ બજાવેલી અને અનેક એવા સેવાકીય કાર્યક્રમો આપેલા। ત્યાર પછી રાજકોટ મુકામે પોતાના બિઝનેસ અર્થે પોતાનું નિવાસસ્થાન બનાવ્યું, પરંતુ એનાથી પણ આગળ વધીને આજે અમદાવાદ એવા મોટા મેગા સિટીની અંદર એક એવું બગસરાનું નામ રોશન કર્યું અને દિવેનભાઈ રાયઠાએ પોતાની કામગીરીથી આજે બગસરાની એક નામી વ્યક્તિ તરીકેની અમદાવાદ વિસ્તારમાં પણ ખૂબ જાણીતું નામ છે। એઓનો બિઝનેસ ફાઇનાન્શિયલ એના કાર્યની અંદર કોઈને કઈ ફાઇનાન્સ જોતું હોય તો એને મદદરૂપ થવું, એને માહિતી આપવી। ઉપરાંત હમણાં થોડા સમય પહેલા મેં એક જગ્યાએ એક સૂચન કરેલું હતું, શેર માર્કેટ ઉપર જો એની અંદર ધિરાણ દેવામાં આવે તો કેટલું સલામત છે। એ જ વિચારને દિવ્યભાઈએ પણ આજે પોતાના જીવનની અંદર અને પોતાની ઓફિસની અંદર આ એક કારભાર એને સંભાળેલો। તો વસંતભાઈ અને આખા પરિવારને આપણે સૌ તાળીઓથી વધાવી લઈએ। ગંગા સ્વરૂપ ભાનુબેન વસંતભાઈ રાયઠઠા, જીવેનભાઈ વસંતભાઈ રાયઠઠા, ગોળકવાસી નરબેરામભાઈ જીવરાજભાઈ રાયઠઠાનો પરિવાર, પ્રાગટ્ય ફાઇનાન્સ મેં હમણાં જે બિઝનેસ અંગેની જે વાત કરી તો એનું ટાઇટલ છે પ્રાગટ્ય ફાઇનાન્સના। તો દેવેનભાઈના આગ્રહથી અમારી વિનંતીથી આજે અનેક મહાનુભાવો બગસરાના વેપારીઓ હાજરી આપી છે। એમાં ખાસ કરીને એમણે જે દેવેનભાઈ વિશે બિઝનેસ અંગેની જે વાત કરી એ વાત કાળુભાઈ કેસર કે જેઓ રાજકોટ એના પરિવારમાં એક નામ અને લોહાણા સમાજમાં બગસરામાં તો એનું નામ ખરું, પરંતુ રાજકોટમાં પણ એક ઉભરતું નામ એવા કાળુભાઈ કેસરીને પણ આપણે હાજરીની નોંધ કાર્યોથી વધાવી લેવું। ચંદુભાઈ પંડ્યા કે આખું જેસીસ ગ્રુપ એના શિક્ષકની નીચે ભણ્યા છે અને અમને માર્ગદર્શન આપ્યું છે ચંદુભાઈ પંડ્યા। પછી હોરા સમાજના વાલી મુલા કેસારભાઈ, શિવજીભાઈ રોકડા, અસગરભાઈ લોખંડવાળા, ભરતભાઈ પાલાળા, ભરતભાઈ સોમાણી, રાજુભાઈ બામતા, વિજયભાઈ ખીરિયા, જીવાણીભાઈ વડેરાભાઈ અને પત્રકાર સમીર વિરાણીભાઈ, અસગરભાઈ અને ઈશાભાઈ પણ આજના કેમ્પમાં હાજરી આપી એમની પણ આપણે નોંધ લઈ છે। બીજું કે જે લોકો ઓપરેશન માટે જવાના એ લોકોને ઓપરેશન પછીની કેવી કાળજી લેવી પડે, ટીપા કે વગેરે વગેરે એની માહિતી
અહીંથી કેતનભાઈ આપશે તો કેતનભાઈ આવો માહિતી આપો. ધન્યવાદ. દ્વારિકાધીશ આજના આ નેત્ર નિદાન કેમ્પના દાતાશ્રી તથા જસીફ ગ્રુપ સૌનું અને આપ સૌ દર્દીઓનું હાર્દિક સ્વાગત કરું છું. સૌપ્રથમ આપણે અહીંયાથી હમણાં ઉદ્ઘાટન કાર્યક્રમ પૂર્ણ થાય ત્યારબાદ દરેક દર્દી ભગવાનનું અહીંયાથી નામ બોલવામાં આવશે. જે દર્દીનું નામ બોલવામાં આવે એ અહીંયાથી ઉભા થઈ અને આપણા દવાખાનાના ઓપીડી રૂમમાં જવાનું છે. ત્યાં રાજકોટથી પધારેલા ડોક્ટર સાહેબ અને આપણા અહીંના સ્થાનિક ડોક્ટર સાહેબ બંને સાથે મળીને તમારી આંખોની તપાસ કરશે. જેને આંખની અંદર મોતિયો હશે અને ડાયાબિટીસ અને બીપી બધું નોર્મલ હશે એટલે એમને રાજકોટ મુકામે ઓપરેશન માટે જવાનું થશે. રાજકોટ જવાનું થશે એ દર્દીઓને અહીંયાથી આપણા કાયમી કેમ્પની અંદર ભોજનના દાતા જે છે સુરેશભાઈ રાયઠઠા પરિવાર એમના તરફથી તમામ દર્દી ભગવાનને અહીંયાથી ભોજન પ્રસાદ કરાવી અને રાજકોટથી આવેલી બસ મારફત તમને રાજકોટ લઈ જવામાં આવશે. હવે રાજકોટ જવાનું થાય ત્યારે ખાસ સાથે આધાર કાર્ડની ઝેરોક્સ અને તમારો મોબાઈલ કે મોબાઈલ નંબર આ સાથે અવશ્ય લેતું જવું. પછી તમે રાજકોટ જશો ત્યાં ફરીવાર તમારું બીપી અને ડાયાબિટીસ બધું જોવામાં આવશે. બધું જ નોર્મલ હશે એટલે વહેલી સવારે તમારી આંખોની તપાસ કરવામાં આવશે અને ત્યારબાદ તમારી આંખનું ઓપરેશન થશે. અતિ આધુનિક ટેકનોલોજીથી તમારી અંદર આંખની અંદર નેત્રમણી મૂકવામાં આવશે. હવે ઓપરેશન થઈ ગયા બાદ કઈ બાબતની કાળજી રાખવી ખાસ કે તમે અત્યાર સુધી જે ટીપા નાખતા હતા ઘરમાં પડ્યા હોય એ જૂના ટીપા કોઈએ વાપરવાના નથી. ત્યાંથી તમને જે ટીપા આપવામાં આવ્યા હોય એ જ ટીપા તમને જે દિવસ દરમિયાન જેટલી વાર નાખવાના કીધા હોય એટલી જ વાર એટલા ટીપા નાખવાના છે. આંખોની અંદર ખંજવાળ આવે કે પછી પાણી નીકળે તો ચોળવાની નહીં, ખંજવાળવાની નહીં, પાણીની છાલક મારીને એને છટકારા મારીને આંખોને ધોવાની પણ નહીં. એ બધું નોર્મલ હોય. પછી ખાસ તમને જે ચશ્મા આપવામાં આવ્યા હોય એ ચશ્મા તમારે દિવસ દરમિયાન પહેરી રાખવાના જેથી કરીને આંખોને પવન કે તાપ લાગે નહીં. 1 મહિના સુધી આંખોને અને માથાને આપણે સાબુથી ધોવાનું નથી જેથી કરીને આપણે જે કાંઈ 1 મહિનાની અંદર તમે સરસ રીતે તમારી દ્રષ્ટિથી જોતા થઈ જશો. પછી હમણાં જ્યારે શિયાળાની ઋતુ શરૂ છે ત્યારે ત્યાંથી દરેક દર્દીઓને ધાબળા પણ આપવામાં આવે છે પ્રસાદી સ્વરૂપે. તો એ ધાબળા તમારે પ્રસાદી સ્વરૂપે સાથે લઈને આવવાના છે. બીજું તમે ત્યાંથી અહીંયા આવી જાઓ અને તમને બીજી કોઈ તકલીફ જણાય તો અહીંયા આપણે નિયમિતપણે ડોક્ટર સાહેબ હોય છે તો એનો સંપર્ક કરવાનો. પણ ઘરના જૂના ટીપા નાખી કે બીજી કોઈ ટીકડી લઈને આપણે કોઈ બીજી સારવાર પ્રાથમિક ઘરેથી લઈ લેવાની નથી. સૌને ફરીને આભાર. ધન્યવાદ. એવા જનમભાઈ સોનીનો પણ આપણે યાદ કરીએ છીએ. બીજું કે શાંતિ બ્રાન્ડ ચા જનમભાઈ કારિયા વિનોદ ટ્રેડિંગ કંપની એમના તરફથી દિવ્યનભાઈ ચંદુભાઈ હમણાં ઘણા છેલ્લા 10 કેમ્પથી કે જે કોઈ દર્દી આવેલા હોય કે કોઈ પણ હોસ્પિટલમાં આંખના કેમ્પમાં આવેલા હોય એ બધા માટે ચાની વ્યવસ્થાની જવાબદારી પણ શાંતિ બ્રાન્ડ જનકભાઈ લીધેલી છે. તો એને પણ આજે વિનોદ ટ્રેડિંગ કંપની જનકભાઈને પણ યાદ કરી આપણે. તો દિવ્યનભાઈ અને સાથે આવેલા મહેમાનોને વિનંતી કે તેઓ બધા મિત્રો કહું કે વડીલો કારણ કે સાથે રહેલા દરેક માણસો જે અહીંયા બેઠા છે એની સાથે મારે વર્ષોથી સંબંધો છે. માણસનું તરવરાટ એ શેનાથી છે? જો તમારામાં જુસ્સો ન હોય તો તમે સાજા થઈ શકતા નથી. જેમ શરીરનું મુખ્ય અંગ, બધા અંગ તો મુખ્ય જ છે કારણ કે હાથ દુખતો હોય તો આપણે એમ કહીએ કે દુખે છે, પગ દુખતો હોય તો કે દુખે છે. આંખ એવી વસ્તુ છે હીરા કે જો એની તકલીફ હોય તો માણસ કાંઈ જોઈ શકતો. આજે એનો કેમ્પ કેટલામો કેમ્પ છે? 631 કેમ્પ ત્યાં અહીંયા ચાલે છે. આ ચંપકભાઈ આનો વહીવટ કરતા અને આ દવાખાનાનું ધીરુભાઈ ડોક્ટર ધીરુભાઈ છે ને વહીવટ કરતા. ત્યાર પછી ચંપકભાઈ આ બધો વ્યવસ્થા કરી. પછી એમનો ક્રમ ચાલ્યો આવ્યો
આ પેઢી તમે જીવરાજ નાનજીની પેઢી તો જૂનામાં જૂની પેઢી, અમારી બધી પેઢીઓ સાથે જ હતી બજારમાં. આજે એ બજાર તમે સમજો ને કે નથી કહેતા માણસ કે વર્ષો પછી 10 વર્ષ પછી માણસનો પડટો આવે છે કોઈ પણ વસ્તુ, આ પડટા આવતા જાય. પણ જ્યારે એના બચ્ચાઓ આગળ વધે છે ત્યારે આપણને બહુ ખુશી થાય છે. આ દિવ્યેનભાઈ એટલું બધું આગળ વધાર્યું છે, તમને તો ખ્યાલ ન હોય ઘણાને. આપણે ત્યાં બગસરા રહી છીએ, બહારના છાપાઓ ઓછા આવે છે, બહારનું મુંબઈ ક્યાંનું, પણ મુંબઈ સુધી એમણે પિક્ચર ઉદ્યોગમાં આગળ આવી અને કામ કર્યું છે. મેં એની બધી ક્લિપો જોઈ છે. આપણે આશા રાખીએ કે જે દિવ્ય રત્નો જે હોય ઈશ્વરને જોવાના, તમને મન થાય કે તમે ઈશ્વરને જોવા છે, પણ તમારી પાસે આંખ ન હોય તો ન જોઈ શકો. આ આંખ માટે જે લોકો પ્રયાસો કરે છે, કોઈ પણ બીજા સારા કામ માટે પ્રયાસો કરે છે, એને ખૂબ ખૂબ ઈશ્વર, અલ્લાહ, જલારામ બાપા, જય જગદીશ, જય શ્રી કૃષ્ણ, ખૂબ ખૂબ ભગવાનો છે ને એમને મારી દુઆ છે, બધાની દુઆ છે, તમારી દુઆ છે. દુઆ તમે કહો કે ભાઈ હું તમને દુઆ દઉં છું, મારી આંખ સારી થઈ ગઈ, તો કઈ દુઆ લાગતી નથી. પણ તમારી આંખ સારી થઈ હોય ને પછી તમે જોવા માંગો ને પછી આંતરડામાંથી જે નીકળે છે એ જ સાચી દુઆ છે. એ દુઆ બધા લઈ છે. કહું છું બગસરના અમારા મિત્રો છે, બહુ કામ કરે છે સારી રીતે, અને મેં પણ કરેલું છે, એટલે કે મને ખબર છે કે જે લોકો સારા કામ કરે છે એને હંમેશા ઈશ્વર સારું આપે છે. ખૂબ જ તરક્કી કરી છે અને જીવરાજ નાનજીની પેઢી જે અહીંયા હતી એના કરતાં વિશેષ આગળ વધે છે. જલારામ બાપા અને જય શ્રી કૃષ્ણને કહું છું ભગવાન કે એમને ખૂબ ખૂબ તરક્કી આપે અને આવા કામો કરવાની શક્તિ આપે એવી પ્રાર્થના સાથે જલારામ બાપાની જય. મને દેખાય ને આંખના રતન છે ને. અમારો જેસીસ પરિવાર છે કે છેલ્લા 20 વર્ષથી આ સુંદર આયોજન કેમ્પનું થઈ રહ્યું છે. આજે 631મો કેમ્પ, એટલે આશરે 22,000 દર્દીઓએ આનો લાભ લઈ ચૂક્યા છે છેલ્લા 20 વર્ષમાં. અંદાજ આપણે લઈએ એવરેજ 35 થી 42 જેટલા ઓપરેશનો હર વર્ષે મળે. પણ શબ્દો નથી મારી પાસે, પણ વિનુભાઈ વાત કરી હરેક ક્ષેત્રમાં વર્ષોથી છેલ્લા 25 વર્ષ 30 વર્ષથી તો અમે સાક્ષી છીએ. અને અહીંયા બધા બેઠેલા મહાનુભાવો જે અમારાથી વિશેષ આ ગામ માટે સેવા કરી ચૂક્યા છે. હું નામ લઉં તો કદાચ ખોટી પડે એટલા લોકો અને અધ્યસ્થાપક છે, સામાજિક સંસ્થાના આગેવાનો બધા વોરા સમાજમાંથી આવ્યા છે. મારા સાથીદાર કાળુભાઈ મારી સાથે છે. આજે અમારા રાયઠા પરિવારના પણ બધા વડીલો આવ્યા છે અને બધા લાભાર્થીઓને આ જે ઓપરેશન સફળ નીવડે એવી હું શુભેચ્છા આપું છું. વિનુભાઈ અને પ્રકાશભાઈ ને ચંદુભાઈ ને આ બધા અવિરત કાર્ય કરી રહ્યા છે બગસરાના એક સારા હેતુ માટે, અને એ છે એટલે અમે આ બધું વસ્તુ કરી શકીએ છીએ. દર વર્ષે હું વર્ષમાં એકવાર આવું છું, પણ મેં મારા ફાધરના જન્મદિવસ અને એમના સ્વર્ગાત દિવસમાં 2 કેમ્પનું વિનુભાઈને કાયમી માટે કર્યું છે. એ સિવાય પણ જ્યારે પણ ખૂટતા હોય તો અમને આ લાભ મળે સદાય અમે વિનંતી કરીએ છીએ. હું જેસીસ પરિવારનો તો એક ફાઉન્ડર છું, અધ્યસ્થાપક વખતેનો છું, એટલે મને આનંદ એ થાય છે કે અમારી સંસ્થા આજે છેલ્લા 20 વર્ષથી આ કાર્ય હજી ચલાવી રહી છે. ઉત્તરાધિકારીઓ બધા તમે સમજો છો કે ભાઈ અત્યારે વારસાઈ વહીવટ સંભાળવો બહુ અઘરો છે, પણ છતાં વિનુભાઈ અને પ્રકાશભાઈ રાણીંગા, ચંદુભાઈ ડોડિયા, અમારે મહેતાભાઈ બધા જે સેવા આપી રહ્યા છે તેને અભિનંદન છે. અને આપ સર્વે નો આ ઓપરેશન સફળ નીવડે એ શુભકામના સાથે રાયઠા પરિવાર વતી હું આપ સૌનો આભાર માનું છું.
પરિસ્થિતિ થશે ત્યારે પણ તેઓ સાથે જ રહેશે એવો પણ અમે વિનંતી કરીએ છીએ. તમારું મારે ચેક કરાવવું છે. નંબર ક્યારે છે?